રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપથી બાળકોના મૃત્યુ બાદ રાજ્યમાં તપાસના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ. આરોગ્ય વિભાગને ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય આવા સિરપનું વેચાણ થાય છે કે કેમ તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 2 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની એડવાઇઝરી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ છે ફોન લાઈન પર. મેહુલ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત રાજ્યની સરકાર પણ એક્શન મોડમાં આવી છે. તપાસના આદેશ અપાયા છે. શું અપડેટ? બિલકુલ વસ્તુ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્દેશ જારી કરવામાં આવ્યા છે તેનું પાલન જે છે તે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. ખાસ આ જે કફ સિરપના સંદર્ભમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે ઘટનાક્રમ સર્જાયો છે તે ગુજરાતમાં ન બને તે માટે આ પ્રકારની દવાઓ અને દવાના સંદર્ભમાં બેચ અને ક્યાંથી જથ્થો આવ્યો છે તેના સંદર્ભમાં તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2 વર્ષથી નીચેના કોઈપણ બાળકને આ પ્રકારની કફ સિરપ ન આપવા માટેની સૂચના પણ આપી છે અને આ પ્રકારનો જે જથ્થો છે બેચ છે જે જગ્યાએથી આ જથ્થો આવ્યો છે તેના સંદર્ભમાં તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સતર્કતાના ભાગરૂપે ગુજરાતમાં પણ આ સૂચના જે છે તેનું પાલન કરવા માટે સીધો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ તેમના કાર્યાલયથી વિભાગને આ સંદર્ભે જાણ કરી છે અને આ ઘટનાક્રમ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયો છે તેની અંદર ગુજરાતમાં પણ આ પ્રકારે જે કફ સિરપનો જથ્થો છે તેની ચકાસણી કરવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા છે. જી બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં કફ સિરપના ઉપયોગ અંગે ડોક્ટરોને કડક સૂચનો કર્યા છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે સ્પષ્ટતા કરી છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદી માટેની કફ સિરપ ક્યારેય આપવી નહીં. ઉપરાંત આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં. મહત્વનું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપના સેવનથી 1 ડઝનથી વધુ બાળકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. શરદી અને ઉધરસ માટે બાળકોને આપવામાં આવતી કફ સિરપથી થયેલા મૃત્યુ બાદ સરકારે સિરપની સમગ્ર બેચ પર પ્રતિબંધ મૂક્યો છે અને દિલ્હી, મધ્યપ્રદેશ અને પુણેની હોસ્પિટલોમાં પરીક્ષણ માટે નમૂનાઓ મોકલ્યા છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ માટે હિમાચલ પ્રદેશમાં ઉત્પાદિત 2 સિરપ કોલ્ડ્રિફ અને નેક્સા ડીએસને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. આનો ઉપયોગ છિંદવાડાના પારસિયા બ્લોકમાં કરવામાં આવ્યો હતો, જ્યાં 9 બાળકોના મોત થયા હતા. ત્યારે આરોગ્ય મંત્રાલયે સફાળા જાગીને બાળકોને કફ સિરપ પર મનાઈ કરી છે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાયા છે. મુકેશજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મુકેશજી, અત્યારે જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત થઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને ત્યારબાદ તમિલનાડુ અને રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં પણ એ કાર્યવાહી કરવામાં આવી છે કે 2 કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાના બાળકોને કફ સિરપ નહીં આપી શકાય. સૌથી પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે એક એવી પણ વાતો ચાલી રહી છે કે આમાં કન્ટેનમાં કંઈક ગોટાળો હોઈ શકે. તો તમને શું લાગે છે કે આજે બાળકોના મોત થયા છે તેની પાછળ કફ સિરપ જવાબદાર છે કે તેમાં કન્ટેનમાં કંઈક ગોટાળો છે? આજે એક બનાવ બન્યો છે. કફ સિરપ આપ્યા પછી 9 જણના મધ્યપ્રદેશમાં અને 3 જણના રાજસ્થાનમાં મૃત્યુ થયા છે. એ ખૂબ ગંભીર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે અને સરકાર અને આઈસીએમઆર બંને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ અને આઈસીએમઆર એના કડક તપાસના આદેશ આપ્યા છે. હવે જો આની અંદર ડાયઇથિલિન ગ્લાયકોલ કે ઇથિલિન ગ્લાયકોલ હોય એ ચોક્કસ હાનિકારક તત્વ છે, ખાસ કરીને બાળકોમાં એ જો આપવામાં આવે તો એનાથી કિડની ફેલર થવાના ચાન્સીસ હોય છે અને કિડની ફેલર થયા પછી મલ્ટી ઓર્ગન ફેલર થઈ અને નાના બાળકોનું મૃત્યુ થાય છે. અત્યારે પહેલા તપાસમાં જે આવ્યું છે એમાં એવું આવ્યું છે કે આ બેમાંથી એક કઈ કન્ટેન્ટ અંદર નથી, પરંતુ ફર્ધર બાયોકેમિકલ અને ફોરેન્સિક લેબોરેટરીનું જે એનાલિસિસ આવશે એના પરથી જ આપણને ખબર પડશે કે ખરેખર શું છે. બીજું, જે મોટાભાગના કફ સિરપમાં એક ડેક્સ્ટ્રોમોથોર્ફન નામની દવા વપરાય છે જે એડલ્ટ માટે બનેલી છે. ડેક્સ્ટ્રોમોથોર્ફન એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી ઇફેક્ટ કરનારી દવા છે, જેનાથી આપણો જે કફ રિફ્લેક્સ છે ઓછો થતો હોય છે. એના વધારે પડતા સેવનથી ઘણીવાર શું થાય કે બાળકને ડ્રાઉઝીનેસ થાય, ચક્કર આવે, એનું જે મેન્ટલ લેવલ હોય એમાં ફેરફાર થાય. તો એ પણ બાળકો માટે અલાઉડ નથી અને ગુજરાત સરકારે આગમચેતી વાપરી અને અત્યારે 2 વર્ષથી નીચેના બાળકોને કફ સિરપ આપવાની મનાઈ કરી છે. મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આ 2-4 કંપનીઓ શંકાના દાયરામાં છે અને તામિલનાડુમાં પણ આજે કદાચ એના પર પ્રતિબંધ આવ્યો છે. એ ખૂબ વેલકમ સ્ટેપ છે. પરંતુ આપણે ચેનલ દર્શકોને એવું જણાવીએ કે ભાઈ કોઈ પણ બાળકને ગમે ત્યારે બીમારી થઈ હોય તો સેલ્ફ મેડિકેશન ના કરશો. આપણે ત્યાં કેવું છે કે ઓવર ધ કાઉન્ટર ઓફ મેડિસિન બિલકુલ, મારે તમારી સાથે એ મુદ્દે પણ વાત કરવી છે.
આગળ એ મુદ્દે પણ વાત કરવી છે. મુકેશજી, એડવાઇઝરીની વાત કરી લઈએ કે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ એડવાઇઝરી મેડિકલ સ્ટોર વાળાને કઈ રીતે લાગુ પડશે અને જે આમ જનતા છે એ લોકોને કઈ રીતે લાગુ પડશે, કયા કયા નિયમોનું ધ્યાનમાં રાખવું પડશે? કારણ કે જે તમે વાત કરીને કે સેલ્ફ મેડિકેશન, આપણે જે બોગસ ડોક્ટર છે એ તો અપવાદ છે, એને બાકાત કરીએ તો હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં ઘણા લોકો એવા છે કે જે મેડિકલ સ્ટોરમાંથી જાતે દવા લઈ લે છે. સામાન્ય રીતે ઘણી બધી દવાઓ એવી હોય છે કે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી નથી આપવામાં આવતી, તો પછી કફ સિરપ કેમ પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવે છે? હા, આ તમારો બહુ સરસ સવાલ છે. મોટાભાગના કફ સિરપ છે ને ઓવર ધ કાઉન્ટર આપવાની દવા છે જ નહીં, અને તમે પોતે પણ તપાસ કરશો ને તમે માનશો તો તમને કફ સિરપ મોટાભાગની કંપની વાળા નહીં આપે. પરંતુ કેટલાક કંપની દવાની દુકાન વાળા કદાચ પોતાના અંગત બેનિફિટ માટે આપી દેતા હોય તો એના પર આપણા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે કડક એક્શન લેવી જોઈએ. કારણ કે અમે લોકો જયારે ડોક્ટર તરીકે પણ જતા હતા, અમને પણ કફ સિરપ ઘણી વાર નથી મળતા. એટલે કફ સિરપ જે મોટાભાગના ડેક્સ્ટ્રોમ ઉપર પણ સિવાયની બીજી જે ડ્રગ હોય છે જેની અંદર થોડાક નશાકારક તત્વો હોય કે જે તમને કફના સપ્રેશન માટે કે શરદીને કંટ્રોલ કરવા માટે વપરાતા હોય એ આપી ના શકાય. એટલે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ જનતા માટે છે કે જનતાએ 2 વર્ષથી નાના બાળકોને આપવું નહીં. બીજી વસ્તુ કે જે ટાઈપની જે ચાલુ કંપનીઓ છે જેને કહેવાય કે જેની ઉપર ફૂડ એન્ડ ડ્રગનું બહુ જ કડક કંટ્રોલ નથી હોતો, એવી દવાઓ જે બજારમાં આવી જતી હોય તો એના પર સરકારે કડક પગલા લેવા જોઈએ. અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને મારી વિનંતી છે કે એવી તમામ દવાઓને માર્કેટમાંથી તાત્કાલિક રીતે દૂર કરવા માટે પગલા લેવામાં આવે. બીજું તમે એક બહુ સરસ વસ્તુ કહી કે નાના નાના ગામડાઓમાં ઝોલાછાપ ડોક્ટરો કે જે કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા નથી, કોઈ પણ જાતનું સર્ટિફિકેટ મૂકતા નથી, એ લોકો પણ દવા આપી દેતા હોય છે. કારણ કે એમને જે દવાની ઇફેક્ટ ખબર હોય છે પણ સાઈડ ઇફેક્ટ ખબર નથી હોતી. એવા લોકો પાસેથી આપણે દવા ના લેવી જોઈએ. અને જનતાને આપણે વિનંતી કરીએ કે સેલ્ફ મેડિકેશન થી દૂર રહે. કારણ કે આપણને બધાને ખબર છે કે કોરોનામાં એજિથ્રાલ, ડોલો આવું બધું લોકો જઈને તરત દવાની દુકાનો પરથી લઈ લેતા હતા અને જાતે સેલ્ફ મેડિકેશન કરતા હતા. તો સેલ્ફ મેડિકેશન એક ખૂબ ખતરનાક વસ્તુ છે. કારણ કે તમને ઇફેક્ટ ખબર છે, સાઈડ ઇફેક્ટ ખબર નથી. અને હું જનતાને જણાવવા માંગુ છું કે જેની ઇફેક્ટ હોય એની સાઈડ ઇફેક્ટ થોડી ઘણી તો રહેવાની જ છે. તો સાઈડ ઇફેક્ટને જાણ્યા વગર કોઈ પણ દવા જાતે ના લેવી. સર, આવું પહેલી વાર નથી થયું કે કફ સિરપના કારણે બાળકોનું મૃત્યુ થયું હોય. અગાઉ ઉઝબેકિસ્તાનમાં પણ 18 બાળકોના મૃત્યુ થયેલા. ત્યારે નોઈડાની એક ઉત્પાદક કંપની કે જ્યાં કફ સિરપનું ઉત્પાદન બંધ કરાવેલું. પૂર્વ કેમ્બિયામાં પણ 70 જેટલા બાળકોનું મોત થયેલું ને ત્યારે પણ કફ સિરપને કારણ ઠેરવવામાં આવેલું. તો પછી અવારનવાર આ પ્રકારે કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, તો પછી કફ સિરપને લઈને કેમ એવો કોઈ નિયમ નથી ઠોસ ઘડવામાં આવતો કે જેનું પાલન મેડિકલ એસોસિએશને પણ કરવાનું થાય, એટલે કે તબીબોએ પણ કરવાનું થાય અને સાથે મેડિકલ સ્ટોરે પણ કરવાનું થાય? જો દવા મળતી જ નથી તો પછી લોકો કેવી રીતે લઈ શકે? આ બહુ તમે અગત્યનો સવાલ કર્યો છે. તમે મોટાભાગના પીડિયાટ્રિશિયનના પ્રિસ્ક્રિપ્શન જોશો કે સારા એમબીબીએસ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જોશો ને તો તમને ક્યારેય નાના બાળક માટે કફ સિરપ પ્રિસ્ક્રાઇબ કરેલી નહીં મળે. 5 વર્ષથી નીચેના બાળકોને અપાતી દવામાં મોટાભાગના સારા જે જૂના અને સિનિયર એમબીબીએસ ડોક્ટરો છે કે જે પીડિયાટ્રિશિયન છે એ ક્યારેય નહીં લખે. અને જ્યારે લખવાની હશે ત્યારે જે હાનિકારક તત્વો વગરનું કફ સિરપ હોય કે શરદી ખાંસી મેડિસિન હોય એ જ પ્રિસ્ક્રાઇબ કરશે. અને દવાની દુકાનવાળાને પણ સ્ટ્રિક્ટ સૂચના હોય છે. કારણ કે કોડિન છે એ એક જાતનું નશાકારક તત્વ છે. કોડિન વાળા કફ સિરપ આપણે કોઈ પણ દવાની દુકાન પરથી મળશે નહીં. હવે કોઈ 2-5 દવાની દુકાન 2-5% વાળા દવાની દુકાન આપતા હોય તો એમનું જે ફાર્માસિસ્ટ ડ્રગનું એસોસિએશન છે એ લોકોએ એના પર તરત પ્રતિબંધ મૂકવા માટે કહેવું જોઈએ. અને આવું કોઈ જો કરતું હોય તેના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ બધી જે ઓવર ધ કાઉન્ટર ઓફ મેડિસિન મળે ને એ જનતા માટે ખૂબ હાનિકારક છે. અને પ્રજાને ઘણીવાર ખબર પણ નથી હોતી કે આની અંદર આટલી બધી ખતરનાક તત્વો હોય છે. કારણ કે સામાન્ય માણસ એવું વિચારે કે મને સાધારણ તાવ છે કે શરદી ખાંસી છે અને હું જાતે દવા લઈ લઈશ તો મળી જશે. કારણ કે એની પાછળ એવું હોય છે કે ડોક્ટરની અવેલેબિલિટી ઓછી હોય કાં તો ડોક્ટરની ફી મોંઘી પડતી હોય, એવું બધા કારણ આપણે ગણી શકીએ છીએ. પરંતુ જાહેર જનતાની ચોક્કસ વિનંતી છે કે તમારા ડોક્ટર સારી ડિગ્રી ધરાવે છે કે નહીં, કઈ ટાઈપના પ્રિસ્ક્રિપ્શન લખે છે એનું પણ ધ્યાન રાખે. અને અમે એસોસિએશન વતી તો ચોક્કસ અમારા મિત્રોને વિનંતી કરીશું કે આના પર ચોક્કસ ધ્યાન આપે અને સરકારને પણ વિનંતી કરીએ કે એના પર ચોક્કસ પગલા લેવામાં આવે અને કોઈ પણ મોટો ચમરબંધીઓને ના બક્ષવામાં આવે. બિલકુલ બિલકુલ મુકેશજી, આપ જોડાયા, આપે ખૂબ જ સરસ વાત કરી. કારણ કે લોકોએ જ હવે જાગૃત થવું પડશે પોતાની બાળકની સુરક્ષા માટે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.